નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરની અંદર ડીએનએની રચના કેવી જોવા મળે એના વિશે આપણે જોયું હતું. હવે આવો જે ડીએનએનો અણુ છે એ આપણે જાણીએ છીએ કે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓનો બનેલો છે. આવી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની ગોઠવણી કેવી જોવા મળે અને આ પ્રકારની જે ગોઠવણી છે એ કઈ રીતે થયેલી છે એના વિશેની જુદી જુદી માહિતી છે એ અલગ અલગ વૈજ્ઞાનિકોએ સમજાવેલી છે. આવી ડીએનએની શોધ કઈ રીતે થઈ અને એની રચના જે અત્યારે આપણે ભણીએ છીએ, બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ એકબીજાની સામે આપણે એમ કહીએ છીએ કે નિસરણીની જેમ ગોઠવાયેલી છે. તો આવી રચનાની સમજૂતી કોણે આપી એ હવે આપણે જોઈએ. તો અહીંયા જે ડીએનએની જે માહિતી છે એ આપણને અલગ પ્રશ્ન તરીકે અહીંયા પૂછવામાં આવે તો અહીંયાથી આપણે એક પ્રશ્ન લખી શકીએ કે વોટસન અને ક્રિકનું ડીએનએ અણુ મોડેલ. અહીં આપણે પ્રશ્ન લખી શકીએ વોટસન અને ક્રિકનું ડીએનએ અણુ મોડેલ સમજાવો. એવા પ્રશ્ન તરીકે આપણે પ્રશ્ન છે એ પૂછવામાં આવે, જેની આકૃતિ પણ આપણને નેક્સ્ટ પેજ ઉપર આપેલી છે. તો પહેલાં તો આવી ડીએનએની શોધ છે કઈ રીતે થઈ કે સૌ પ્રથમ ફ્રેડરિક મિશ્રે નામના વૈજ્ઞાનિકે 1869માં કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડિક પદાર્થ તરીકે ડીએનએની ઓળખ કરી. આ ફ્રેડરિક મિશરે કોષ કેન્દ્રની અંદર એક એસિડિક પદાર્થ તરીકે ડીએનએ આવેલું છે એવી માહિતી સૌ પ્રથમ આપી. એટલે એ સમયે ડીએનએ શબ્દ પ્રચલિત નહોતો, પણ એણે કોષ કેન્દ્રની અંદર આવું એક એસિડિક કોઈ પદાર્થ આવેલો છે એવી એણે માહિતી આપી અને તેઓએ એનું નામ ન્યુક્લેન એવું આપ્યું. ત્યારે ડીએનએ શબ્દ પ્રચલિત નહોતો, પણ ત્યારે એનું નામ એણે શું આપ્યું હતું? ન્યુક્લિયન. આ ન્યુક્લિયન નામ કોણે આપ્યું હતું? ફ્રેડરિક મિશરે 1869ની અંદર કોષ કેન્દ્રની અંદર આવું ન્યુક્લિયન આવેલું છે એની માહિતી આપી. આવા ન્યુક્લિયનની જે રચના છે એ કેવી છે તો આપણે અત્યારે તો જાણીએ જ છીએ કે જે પોલીન્યુક્લિયોટાઇડની પોલિમર શૃંખલા સ્વરૂપે આવેલું છે. એટલે આવા લાંબા પોલિમરનું તકનીકી મર્યાદાઓને કારણે અલગીકરણ કરવું મુશ્કેલ હતું. એટલે કે એને કોષ કેન્દ્રની અંદરથી અલગ કરવું એ મુશ્કેલ હતું. એટલા માટે ખૂબ જ લાંબા સમય સુધી ડીએનએની સંરચના વિશે સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત થઈ શકી નહોતી. કારણ કે એ સમયે આવા ન્યુક્લિયન તરીકે ઓળખાતા જે ડીએનએ છે એને કોષ કેન્દ્રની અંદરથી અલગ પાડી અને એનો અભ્યાસ થઈ શકે એવા પ્રકારની કોઈ ટેકનોલોજીનો વિકાસ થયેલો નહોતો. એટલા માટે એની જે રચના છે એનો સ્પષ્ટ રીતે કોઈ અભ્યાસ થયો નહીં. એ જ રીતે મોરિસ વિલ્કિન્સન અને રોઝલિન્ડ ફ્રેન્કલિન દ્વારા આપવામાં આવેલ એક્સ-રે વિવર્તનની માહિતીના આધારે 1953માં જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ નામના બે વૈજ્ઞાનિકોએ આવી ડીએનએની સંરચનાની માહિતી સમજાવી કે જે ડીએનએને અલગ કરી શકાય અને એની સંરચનાનો અભ્યાસ કરી શકાય એના માટે એક્સ-રે વિવર્તનની પદ્ધતિ છે એ ઉપયોગમાં લેવામાં આવી.
આ એક્સરે વિવર્તનની પદ્ધતિ જે છે કોણે આપી હતી? તો કે મોરિસ વિલ્કિન્સન અને રોઝલિન્ડ ફ્રેન્કલિન નામના બે વૈજ્ઞાનિકોએ એક્સરે વિવર્તનની પદ્ધતિ સમજાવી, એક્સરે વિવર્તનની માહિતી આપી. અને આવી એક્સરે વિવર્તનની માહિતીનો ઉપયોગ કરી, આ વિશેષ પ્રકારની એક્સરે વિવર્તનની પદ્ધતિનો ઉપયોગ કરી અને 1953ની અંદર જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક નામના બે વૈજ્ઞાનિકોએ ડીએનએની સંરચના સમજાવી. એણે આવી ડીએનએની રચના છે એ સમજાવી. અને આ પ્રકારની રચના સમજાવવા માટે એણે એનું અણુ મોડેલ રજૂ કર્યું. આ અણુ મોડેલ છે એમાં એણે ડીએનએ છે બેવડી કુંતલમય રચના ધરાવે છે એવી માહિતી સમજાવી. ડીએનએની રચના કેવી છે? તો કે એ બેવડી કુંતલમય રચના ધરાવે છે એવી માહિતી જે છે એ આ બંને વૈજ્ઞાનિકોએ સમજાવી. એટલે આ રીતે આ વોટસન અને ક્રિક નામના બે વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ આ ડીએનએ જે છે એની માહિતી સમજાવી. અને એની રચના કેવી જોવા મળે છે? તો કે એની રચના બેવડી કુંતલમય શૃંખલા સ્વરૂપે આવેલી છે. અને એના માટે એણે એક અણુ મોડેલની રચના સમજાવી. આ રીતે એની આવી સમજૂતીમાં એણે શું કીધું? તો કે આ ડીએનએના અણુની રચનાની સમજૂતી માટે એણે એવું કીધું કે બંને પોલીન્યુક્લિયોટાઇડની જે આવી શૃંખલાઓ છે એમાં બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓની વચ્ચે રચાતી બે જોડ મુખ્ય બાબત હતી. બે જે શૃંખલાઓ છે એ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલી છે? તો કે આવી શૃંખલાઓ છે એ બે જોડ એટલે કે નાઇટ્રોજન બેઝની જોડીઓ દ્વારા જોડાયેલી છે. અને આ રીતે બેવડા કુંતલમય ડીએનએની સમજૂતી ઇરવિન 4 ગ્રાફના અવલોકનોનો આધાર પણ હતો. જેમાં આ ઇરવિન 4 ગ્રાફ નામના વૈજ્ઞાનિકે આ ડીએનએની રચનાની અંદર એડિનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન હોય છે એવી માહિતી આપી. કે આ રીતે જે આ ડીએનએની અણુરચના જે સમજાવી એ ડીએનએની અણુરચના વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે જે સમજાવી એણે શું કીધું? તો કે બેવડા કુંતલમય રચના ધરાવતો એક પોલિમર અણુ છે. અને આ બેવડા કુંતલમય ડીએનએની જે સમજૂતી છે એ ત્યાર પછીના કેટલાક વૈજ્ઞાનિકો, જેમાં ખાસ કરીને આ ઇરવિન 4 ગ્રાફ નામના વૈજ્ઞાનિકે એના ઉપરથી એવી સમજૂતી આપી કે ડીએનએના બંધારણની અંદર એડિનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન હોય છે. એડિનિન અને થાઇમિન અને ગ્વાનિન અને સાઇટોસિનનું પ્રમાણ કેવું હોય? તો કે એકબીજાને સમાન અને અચળ હોય છે. એટલે કે ચોક્કસ નક્કી જ હોય છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. આવી માહિતી કોણે આપી? તો કે આ પ્રકારની માહિતી છે એ ઇરવિન 4 ગ્રાફ નામના વૈજ્ઞાનિકે આપી. એણે આવી માહિતી છે એ સમજાવી. આ રીતે આ ડીએનએની રચના જે છે એ જે વોટસન અને ક્રિકે આપી એના ઉપરથી આ 4 ગ્રાફે આ પ્રકારની સમજૂતી છે. હવે આવા પ્રકારની ડીએનએની જે રચના છે એ કઈ રીતે બને છે? ડીએનએની આવી પ્રકારની રચના છે એ કઈ રીતે બને છે કે એની ગોઠવણી કેવી હોય છે એની સમજૂતી આપણને આ વોટસન અને ક્રિક નામના જે વૈજ્ઞાનિકે આપી. તો એમાં એણે શું કીધું? તો કે બે જોડ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને એક અજોડ લાક્ષણિકતા બક્ષે છે. કે આવી બે જોડ જેની અંદર નાઇટ્રોજન બેઝની જોડ, બેઝ જોડાણ એટલે શું? તો કે નાઇટ્રોજન બેઝનું જોડાણ બે સામસામેની શૃંખલા જે હોય
એ શૃંખલાઓના નાઇટ્રોજન બેઝનું જે જોડાણ છે એ આવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને એક અજોડ લાક્ષણિકતા બક્ષે છે. એટલે કે એનું ચોક્કસ જે એનો અણુ છે એ ચોક્કસ એની ગોઠવણી ધરાવે છે અને આ બંનેને એકબીજાની પૂરક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવા પ્રકારની જે શૃંખલાઓ છે એને આપણે એકબીજાની પૂરક શૃંખલાઓ એમ કહીએ છીએ. આવી બંને જે શૃંખલાઓ છે કેવી હોય તો કે બંને એકબીજાની પૂરક હોય છે અને એટલા માટે એક શૃંખલામાં રહેલા બેઝ ક્રમ વિશેની જાણકારી જો આપણે જાણતા હોઈએ તો બીજી શૃંખલામાં રહેલ બેઝના ક્રમનું અનુમાન આપણે સરળતાથી કરી શકીએ. એટલે જો એક શૃંખલા હોય એની અંદરના આવા નાઇટ્રોજન બેઝની જાણકારી આપણને હોય તો બીજી શૃંખલામાં રહેલ નાઇટ્રોજન બેઝનું અનુમાન આપણે સરળતાથી કરી શકીએ. શા માટે તો કે આપણે જાણીએ છીએ કે એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન, તો આપણે જાણીએ છીએ કે એડિનિનની સામે થાઇમિન આવેલું હોય અને સાઇટોસિનની સામે યુરેસિલ આવેલું હોય. તો આ રીતે બંને શૃંખલા જે છે એની અંદર આવેલા નાઇટ્રોજન બેઝની સંપૂર્ણ જાણકારી આપણે મેળવી શકીએ. અને જો ડીએનએની પ્રત્યેક શૃંખલા નવી શૃંખલાના સંશ્લેષણ માટે જે પ્રતિકૃતિ દર્શાવે એ પ્રતિકૃતિ કઈ રીતે દર્શાવી શકશે એનો પણ આપણને ખ્યાલ આવી જાય. એટલે આ રીતે એક શૃંખલાની અંદર એક શૃંખલામાં એડિનિન હોય તો એની સામે કયો નાઇટ્રોજન બેઝ હશે તો કે થાઇમિન હશે, એટલે કે થાઇમિન ધરાવતો ન્યુક્લિયોટાઇડ હશે. જો સાઇટોસિન હોય તો એની સામે ગ્વાનિન હશે. એટલે આ રીતે બીજી શૃંખલામાં રહેલા નાઇટ્રોજન બેઝનો ક્રમ છે એ આપણે જાણી શકીએ. એટલે એને આધારે આપણે ચોક્કસ આવો ક્રમ છે એ નક્કી કરી શકીએ. એટલે કે જો આવો એડિનિન હોય તો એની સામે હંમેશા થાઇમિન હશે અને સાઇટોસિન હોય તો એની સામે ગ્વાનિન હશે. એટલે એ જ રીતે જો થાઇમિન હોય તો એની સામે એડિનિન હશે અને ગ્વાનિન હોય તો એની સામે છે એ સાઇટોસિન હશે, જેથી કરીને આપણે ચોક્કસ ક્રમ છે એ મળી શકે. ગમે એ આપણે આવી ન્યુક્લિયોટાઇડ કે પોલીન્યુક્લિયોટાઇડ કે એની સામસામે ગોઠવાયેલી શૃંખલાની ગોઠવણી જોઈએ તો એની અંદર આ 4 નાઇટ્રોજન બેઝ જ હશે. એડિનિનની સામે થાઇમિન, એ રીતે થાઇમિનની સામે એડિનિન, સાઇટોસિનની સામે ગ્વાનિન, જો ગ્વાનિન હોય તો એની સામે સાઇટોસિન. આ રીતે એની રચના છે નિર્માણ થશે. એ જ રીતે જો ડીએનએની પ્રત્યેક શૃંખલા, જો કોઈ ડીએનએ હોય તો આપણે એને પિતૃ ડીએનએ કહીએ. હવે એના ઉપરથી નવું ડીએનએ નિર્માણ કરવાની જે પ્રક્રિયા થાય, ડીએનએની પ્રત્યેક જે શૃંખલા છે એ નવી શૃંખલાના સંશ્લેષણ માટેની પ્રતિકૃતિનું કાર્ય કરે. જે ડીએનએમાંથી નવી શૃંખલા નિર્માણ થાય એને આપણે એની પ્રતિકૃતિ કહીએ છીએ અને જે મૂળ ડીએનએ હોય એને આપણે પિતૃ ડીએનએ કહેવાય. એટલે આ પિતૃ ડીએનએમાંથી નવી શૃંખલાના સંશ્લેષણ માટેની પ્રતિકૃતિનું કાર્ય છે આ ડીએનએ કરે છે. અને આ રીતે બેવડી કુંતલમય ડીએનએ કે જેને બાળ ડીએનએ તરીકે ઓળખવામાં આવે એનું નિર્માણ થાય છે. જે પિતૃ ડીએનએ છે એની અંદરથી આવી બેવડી કુંતલમય ડીએનએની નવી શૃંખલા કે જેને બાળ ડીએનએ તરીકે ઓળખવામાં આવે એનું નિર્માણ થાય છે. અને આ જે બાળ ડીએનએ છે એ પિતૃ ડીએનએ જેવું જ આવેલું હોય. એટલે કે પિતૃ ડીએનએ હોય એવી જ રચના છે એ આ બાળ ડીએનએની આપણને જોવા મળે છે. એટલે આ રીતે આવા જે ડીએનએની રચના છે એ આવું પ્રતિકૃતિ સર્જનનો અગત્યનો ગુણધર્મ પણ ધરાવે છે. પ્રતિકૃતિ સર્જનનો એટલે કે એના જેવું જ નવું ડીએનએ નિર્માણ કરવા માટેની એ લાક્ષણિકતા ધરાવે છે. જેમાં પિતૃ ડીએનએમાંથી આવું જે બાળ ડીએનએ નિર્માણ થાય એ બાળ ડીએનએ જે છે એ પિતૃ ડીએનએ જેવું જ, એટલે કે એની એક આબેહૂબ નકલ તરીકે આપણે લઈ શકીએ. અને એટલા માટે ડીએનએની સંરચનાનો જનીનિક સૂચિતાર્થ ઘણો સ્પષ્ટ થયો છે. એટલે આ રીતે આવી ડીએનએની સંરચના જે છે એ એક એવા પ્રકારનો જનીન દ્રવ્ય છે
એની સ્પષ્ટ રીતે સમજૂતી છે એ આપણને અહીંયા મળી રહે છે. કે ડીએનએ છે એ જ એક પ્રકારનું જનીન દ્રવ્ય છે અને જનીનિક સૂચિતાર્થ એનો સ્પષ્ટ રીતે આપણને મળી રહે છે. એટલે આ રીતે આવા ડીએનએની અંદરથી નવું ડીએનએ નિર્માણ થવાની ક્રિયાને આપણે એને સ્વયંજનન તરીકે પણ ઓળખી શકીએ, અથવા એને પ્રતિકૃતિ સર્જન એમ કહી શકાય. ડીએનએનું સ્વયંજન અથવા તો ડીએનએનું પ્રતિકૃતિ સર્જન એમ આપણે એને કહી શકીએ. અને આવા પ્રકારનું જે ડીએનએની સર્જનની ક્રિયા કે ડીએનએનું જે પ્રતિકૃતિનું નિર્માણ છે એ આપણને પિતૃ ડીએનએ જેવું જોવા મળશે. તો આ રીતે વોટસન અને ક્રિક નામના જે વૈજ્ઞાનિકે આવી ડીએનએની જે સમજૂતી આપી હતી એની જે આકૃતિ છે એ આપણને પાછળના પેજ ઉપર આપેલી છે કે એણે જે આ લાક્ષણિક એના બંધારણની અંદર જોવા મળતી આવી જેની રચના છે એના માટેની આકૃતિ આપણને આપવામાં આવેલી છે. અને એની અંદર આપણને અહીંયા જે 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ દર્શાવેલી છે, આવી 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ દર્શાવેલી છે, જેમાં આ ગમે તે શૃંખલાને આપણે લઈએ તો આ પ્રથમ શૃંખલા અને આ બીજી શૃંખલા, આ રીતે બંને જે શૃંખલાઓ છે એ એકબીજાની સામે ગોઠવાયેલી હોય. જેમાં જો અહીંયા આ એડિનિન હોય, એડિનિન નામનો નાઇટ્રોજન બેઝ આવેલો હોય, તો આ એડિનિનની સામે આ થાઇમિન આવેલો છે. એ રીતે જો થાઇમિન હોય તો થાઇમિનની સામે એડિનિન આવેલો હોય. એ જ રીતે ગ્વાનિન હોય તો એની સામે સાઇટોસિન હોય. એ રીતે આ સાઇટોસિન છે તો એની સામે ગ્વાનિન છે. આ રીતે એડિનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિન આ બંનેની જે સંખ્યા અને એની જે ગોઠવણી જે છે એ આપણને અચળ જોવા મળશે. કારણ કે અહીંયા આ પ્રકારના જે 4 નાઇટ્રોજન બેઝ છે એ ક્રમિક રીતે અને ચોક્કસ રીતે ગોઠવાયેલા છે. એટલે આ રીતે બેવડી કુંતલમય પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા જે છે એ નિર્માણ થઈ અને આવા ડીએનએનો અણુ છે નિર્માણ થાય. હવે આવી પોલીન્યુક્લિયોટાઇડની જે શૃંખલા છે એ શૃંખલા સામાન્ય રીતે આપણને જે આકૃતિમાં દર્શાવેલી છે એ રીતે સીધી જ ગોઠવાયેલી નથી, પણ આવી પોલીન્યુક્લિયોટાઇડની જે શૃંખલા છે એ શૃંખલા કુંતલમય રીતે ગોઠવાયેલી છે. તો આવી જે કુંતલમય જે રચના છે એ કઈ રીતે મળેલી છે, કઈ રીતે એની રચના બનાવે છે, જે આપણને આ આકૃતિની અંદર દર્શાવેલ છે કે જેમાં આ એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા, આ બીજી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા અને આ બંને શૃંખલામાં જે બેઝ જોડ એટલે કે નાઇટ્રોજન બેઝની જે જોડીઓ છે એની અંદર આ એડિનિન હોય તો એની સામે થાઇમિન અને ગ્વાનિન હોય તો એની સામે આ સાઇટોસિન, આ 4 નાઇટ્રોજન બેઝ છે એ એકબીજા સાથે જોડાય અને આવી જે શૃંખલાઓ છે એ આપણને આ રીતે કુંતલાકારે આ એક શૃંખલા, એ જ રીતે આવી આ બીજી જે શૃંખલા છે એ આ રીતે આવા કુંતલ આકારે ગોઠવાયેલી છે. અને આ પ્રકારનો જે કુંતલ છે એ નિસરણીની જેવી રચના ધરાવે છે કે જેના પગથિયા તરીકે આપણને એડિનિન અને થાઇમિન અને ગ્વાનિન અને સાઇટોસિન આ બંને નાઇટ્રોજન બેઝ છે એ જોડાય, જેના વચ્ચેનું જોડાણ જે છે એ હાઇડ્રોજન બંધ દ્વારા નિર્માણ થયેલું હોય. આ રીતે આવી જે નાઇટ્રોજન બેઝની જે જોડીઓ છે એ નિસરણીના પગથિયા થાય. એ જ રીતે જ્યાં શર્કરા અને ફોસ્ફેટનો જે અણુ છે એ આધાર તરીકે કામ કરે, જે બેકબોન એટલે કે એક આધાર તરીકે કામ કરે છે. શર્કરા અને ફોસ્ફેટ જે છે આખી શૃંખલાનો આધાર આપે અને વચ્ચેનો જે પગથિયા જે છે એ નાઇટ્રોજન બેઝ દ્વારા નિર્માણ થયેલા છે. એટલે આમ આ જે શૃંખલાઓ છે એ આ રીતે નિસરણીની જેમ ગોઠવાય અને
આપણને આવી ડીએનએના અણુની બેવડી શૃંખલાની માહિતી જે છે એ આ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે આપેલી છે. વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે આ પ્રકારની માહિતી છે આપી. અને આ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે આવી જે બેવડા કુંતલની માહિતી આપી એના આધારે ઘણા વૈજ્ઞાનિકોએ ડીએનએની લાક્ષણિકતાઓ અને એની કુંતલમય જે રચનાઓ છે એની જુદી જુદી જે ખાસિયતો છે એ અહીંયા સમજાવવામાં આવેલી છે. અને આ પ્રકારની જે જુદી જુદી લાક્ષણિકતાઓ જે ડીએનએની રચનાની અંદર જોવા મળે છે એ લાક્ષણિકતાઓ ઘણા બધા વૈજ્ઞાનિકોએ પછી એના ઉપરથી સંશોધનોના આધારે અને એની જુદી જુદી માહિતીના આધારે આપેલી છે. અને આ બધી જે માહિતી છે એ માહિતી આપણને આગળના જનીન વિદ્યાની અંદર એના વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જે અત્યારે આપણે આવા પ્રકારના ડીએનએ અને એના અણુઓની જે રચના છે એ સામાન્ય રીતે આપણે જોયું કે આ ડીએનએ અથવા તો જે ન્યુક્લિક એસિડ જેને આપણે કહીએ છીએ, જેને જનીન દ્રવ્ય કહીએ છીએ, એ જનીન દ્રવ્ય તો બધા જ સજીવોની અંદર આવેલું છે. બેક્ટેરિયાની અંદર છે અને વાયરસની અંદર પણ છે. તો અત્યારે જે આપણે કહીએ છીએ કે જે વાયરસ, જેને આપણે આ કોવિડ વાયરસ કહીએ છીએ, કોરોના વાયરસ, તો એની અંદર એના બંધારણની અંદર પણ જનીન દ્રવ્ય આવેલું છે. અને સામાન્ય રીતે આવા વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે આવેલું જે આરએનએ હોય એના આધારે એની રસીઓની શોધ છે એ થાય. તો એના આધારે એની રસીઓનું નિર્માણ કરવા માટે આ ડીએનએ બેઝ જે હોય એનો ઉપયોગ છે એ મહત્ત્વનો હોય. અને એ રીતે આવા ડીએનએની જે બેઝની જોડીઓ છે એ આવા પ્રકારના જે રસીઓના નિર્માણની અંદર એનું સંશોધન છે એ ખૂબ મહત્ત્વનું હોય. અને એની જે ગોઠવણી હોય એ વાયરસની અંદર જે આરએનએ હોય એની ગોઠવણી હોય એ ગોઠવણીના આધારે આપણે એના જે એવા એન્ટીબોડી જે છે નિર્માણ કરીએ કે જે એન્ટીબોડી એના જે ઉપરની શૃંખલાઓ હોય આરએનએ જે વાયરસ હોય એની ફરતે આપણે જાણીએ છીએ કે એની ફરતે પ્રોટીનનું આવરણ રહેલું હોય, જેને આપણે કેપ્સિડ તરીકે ઓળખીએ છીએ. એ કેપ્સિડનો એ નાશ કરી નાખે અને કેપ્સિડનો એ જે પ્રોટીનનું જે આવરણ હોય એ આવરણ જે છે એ નાશ પામે એટલે એ વાયરસ છે એ નાશ પામે. પણ એ આવરણ નાશ પામે એના માટેની જે આવી અલગ અલગ પ્રકારની જે એવી કોઈ દવાઓ જે છે એ આપણી પાસે ઉપલબ્ધ નથી. એટલે ફરજિયાત આપણે એના માટેની અલગ અલગ પ્રકારની એવી રસીઓનો ઉપયોગ કરવો પડે. કારણ કે વાયરસ છે એ આવા કોઈ પણ દવાઓ હોય તો એ દવાઓની સામે એ વાયરસ છે એ પ્રતિકાર કરી શકે છે, એટલે એની અસર એના ઉપર થતી નથી. પણ રસીઓની અંદર રહેલા આવા પ્રકારના જે એવા એન્ટીબોડી જે છે એ ડીએનએ દ્વારા અને આરએનએ જેવી આવી ન્યુક્લિક એસિડની મદદથી આપણે બનાવી શકીએ અને એનો ઉપયોગ છે રસીઓ તરીકે કરી શકાય. અને એનું જે સંશોધન છે એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, જે આપણે કોઈ 2-5 દિવસમાં કે 1-2 મહિનાની અંદર એને બનાવી ન શકીએ. જે બનાવવા માટે લાંબી પ્રોસેસ કરવાની જરૂર પડે અને એ પ્રોસેસ કરીને પછી જે આપણે એ રસી બનાવીએ એની અસર કેવી થશે એ તો આપણે એના જ્યારે આવા દર્દીઓને જ્યારે આપીએ ત્યારે આપણને એનો ખ્યાલ આવે, ત્યાં સુધી એનો ખ્યાલ આવતો નથી. એટલે આ રીતે આવા ડીએનએની આવી જે મુખ્ય લાક્ષણિકતા છે, ડીએનએની જે મુખ્ય એની આવી ખાસિયતો છે, એ ખાસિયતોના આધારે અને એની જુદી જુદી જે પ્રક્રિયાઓ છે એના આધારે આવી રસીઓ જે છે એ બનાવવામાં આવતી હોય. એટલે આવી જે આપણે અહીંયા જે ડીએનએની રચના જોઈ એની અંદર વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે જે ડીએનએની આવી રચનાના આધારે જેની લાક્ષણિકતાઓ આપણને જોવા મળે છે
એની જે ખાસિયતો જોવા મળે છે એ કેવા પ્રકારની છે અને આવા પ્રકારની ખાસિયતો જે છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.